Alhamdulillah Rabbil Alamin. Wassalatu wassalamu ala sayyidil anbiya'i wal mursalin. Amma ba'd. Fa'awuzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Inna salati wa nusuki wa mahyaya wa mamati lillahi rabbil alamin. Sadaqallahu maulana azim. Ballaghana rasuluhu nabiyyul ummiyyul karim. Wa nahnu ala dhalika minasy syahidin wasyahidin wadzakirin walhamdulillahi rabbil alamin. Baik salat masallallahu bila ta'budu dipakai karena pesh Allahumma sallallahu alaihi wasallam salatu wassalam alayka ya rasulullah sallallahu ta'ala alaihi wasallam alayka ya sayyidi ya habibi ya rasulullah sallallahu ta'ala alaihi wasallam. میں نے قرآن مجید کی آیت ہر بار جو پڑھتا ہوں اسی کو آج پڑھی ہے. ترجمہ جیسا کہ آپ سب جانتے ہیں کہ ہماری عبادتیں، ہماری قربانی، ہماری زندگی، ہماری موت سب کچھ اس رب کے لیے جو تمام جہان کا پالنے والا ہے. جناب ابراہیم علیہ السلام کا واقعہ ہم نے گئے جمعے میں یہاں تک پہنچایا تھا کہ وہ فرشتوں نے شکل انسانی میں آ کر کے کہا، تعریف کی رب کی اور سب دے دیا. جب کچھ نہ رہا تو اپنے آپ کو دے دیا. بات یہاں تک تھی. اب یہ ولی ہوتا ہے دوستوں، ہر ولی ہے، ہر نبی بھی ولی ہے، لیکن بات یہ ہے کہ ولی کا پرکار الگ ہے. یہ جو ولی ہیں یہ صحابہ اور تابعین کے بعد والے ولی، تابعین کے بعد والے ولی، وہ جو ہیں آج کے دور میں اس سے بڑھ کر ان کے اگلے تھے، ان سے بڑھ کر ان کے اگلے تھے. یوں سمجھیں، اور اس مرتبے میں سمجھیں تو اولیاء سے بڑھ کر ایمان تابعین کا ہے، ان سے بڑھ کر ایمان صحابہ کا ہے، ان سے بڑھ کر ایمان نبیوں کا ہے، ان سارے نبیوں سے بڑھ کر ایمان رسولوں کا ہے، ان رسولوں سے بڑھ کر ایمان رسول پاک صلی اللہ علیہ وسلم کا ہے. سب سے پہلا مسلم، سب سے پہلا مومن، سب سے پہلا نبی، سب سے پہلا ولی، سب سے پہلا صدیق، ہر مرتبے میں سب سے پہلا اگر کوئی ہے تو وہ ہمارے آقا محمد عربی صلی اللہ علیہ وسلم. یہ سب سے پہلے ایمان رکھنا. اب بات یہ کہ ગામડાના માણસો કહી દીધું બધીથી મોટા મારા આકા, બધીથી પહેલા મારા આકા, આપણે બોલી ગયા. અને અત્યારે જમાનો છે એજ્યુકેશનનો, પૂછવાવાળા પૂછે ખરા, પૂછને વાલે પૂછે ના કે એમ થોડું હાલે, બધામાં પહેલા તો કેવી રીતે પહેલે? આજે રસૂલે પાકને 1400 વર્ષ તો થયા છે, સૌથી પહેલા તો આદમ છે, એમ કે તો શું કરવું? એનો જવાબ છે ઇબ્રાહિમ અલૈહિસ્સલામ એની પહેલા હતા, એ બી રસૂલે પાકના દાદા જ થાય પર પેઢીએ. તો એનો કઈ જવાબ ચોખ્ખું કહેવાનું કે ઘેલા મારા આકાએ કીધું કે બધું પછી બન્યું, પહેલા મારા આકાનું નૂર બન્યું. શું પહેલા હું બન્યું? સૌથી પહેલા ન દુનિયા, ન જન્નત, ન દોઝખ, ન પહાડ, ન જમીન, ન સિતારે, ન સમંદર, कुछ नहीं. एक रब की जात, खाली અલ્લાહની જાત, કાંઈ નહોતું. પછી કેમ આપણે એને સામું પૂછવું, કાંઈ નહોતું તો અલ્લાહ કેમ આ બનાવી બધું? તો એના નૂરમાંથી, એના નૂરમાં શું બનાવ્યું? તો રસૂલનું નૂર. તો તું જ બોલ્યો કે રસૂલનું નૂર, તો પહેલા રસૂલનું નૂર જ બન્યું ને. સમજા? એ બન્યા પહેલા, આવ્યા ભલે છેલ્લે. અને મોટા માણસ હંમેશા છેલ્લે જ આવે. જો તો પ્રોગ્રામ છે, પ્રોગ્રામ
જે મોટા મોલાના મોટા આવવાના હોય ને એનું નામ હોય પહેલા મોટા અક્ષરે લખેલું હોય, પણ એ આવે જ્યાં ભેગા આપણે ત્યાંથી આવીએ ના, પહેલા એક મોલાનો નાક પડે ને એક એલાન્સર કરે, વળી બીજો બોલે, વળી ત્રીજો બોલે, हर एक टाइम पास कहता होता है कि अब हजरत इंशाल्लाह आप लोगों को जिसका इंतजार है वो थोड़ी देर में आएंगे, इससे पहले हमारे आ मौलाना आएंगे। या ये पढ़ लिए तो આપણે થાય હવે હવે આવશે બાપુ, તો એ વળી પાછો કે હવે એક નાક પડેંગે ને પછી આપણે વાટ જોતા હોતા है कि नहीं होता ऐसा? તો એમ આદમ આવ્યા ને એને કીધું કે આ દુનિયા જેના માટે બની છે એ આવશે, પણ વાટ જો આવશે। તાઈદરી આવ્યા, શીશ આવ્યા, એમ કરી નૂહ ને મૂસા ને દાઉદ ને ઘણા આવ્યા, છેલ્લે ઈસા આવ્યા ને કીધું કે હવે ખતમ, હવે ઈ જ આવશે જેની વાટ જોયો છે। પછી આખા આવ્યા અને ઈ આવ્યા પછી બંધ, પછી પ્રોગ્રામ પૂરો થાય, પછી બીજા કોઈ મોલાના હોય નહીં, પછી હું થાય સલાતો સલામ પડાય, છેલ્લે પ્રોગ્રામમાં હું પડાય સલાતો સલામ પડાય। તો અમારા આકા વયા ગયા, દુનિયામાંથી તશરીફ બઝાહિર લઈ ગયા, એ છેલ્લા નબી અને છેલ્લી ઉમ્મત, હવે કોઈ નબી આવશે નહીં। જો હવે કોઈ નબી આવશે નહીં તો બીજી કોઈ ઉમ્મત પણ આવશે નહીં, હવે બીજી કોઈ ઉમ્મત પણ નહીં આવે। અને આકાયદો આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ઉમ્મતી જ્યારે કબ્રમાં જાય તો કબ્રમાં સવાલો જવાબ જાણે, જ્યારે છેલ્લો સવાલ થાય હકીકતમાં એ જ પહેલો જ છેલ્લો કે રસૂલ પાકના બારામાં જે પૂછવામાં આવે તો એનો જે દુનિયાની અંદર આશિક સાચો હોય, મારા જેવો નામનો નહીં કામનો, નમાજનો કહે તો કે ટેમ નહીં, પછી આવી નિરાતે ચાલુ કરવી, ઓલા ઓઇલના ફૂટી ગયો હોય, પેટ્રોલ ફૂટી ગયો હોય, ચાલુ કરવી, ક્યાં ચાલુ કરવી, ગાડીએ ચાલુ કરવી, ये सारे जवाब सही नहीं है। खैर बहरहाल तो ऐसे नाम वाले की बात नहीं करता हूँ, अकल आज रख ले उनकी बात अलग है। जो हकीकत में दिल से रसूल को चाहता होगा वो वहाँ खड़ा हो जाएगा और पढ़ेगा मुस्तफ़ा जाने रहमत लाखों से, वहाँ पढ़ेगा पूरा जिंदगी का। तो खैर बहरहाल मैं ये अर्ज कर रहा था कि सबसे बड़े हमारे मुस्तफ़ा, सबसे बड़ा हमारे मुस्तफ़ा, और उन्हीं के दादा पर दादा में जो मेन है वो इब्राहिम खलीलुल्लाह हैं। और इब्राहिम खलीलुल्लाह किनकी औलाद में से नूह अलैहिस्सलाम का जो बेटा शाम है, शाम भी नूह इनकी औलाद में से। अब समझ गए बात को? आदम से लेकर नूह तक दुनिया रही, ध्यान दे जो તમને એ ખબર હોય આ બધા બેઝિક બુનિયાદી જેને કહેવાય જળ, આવી અમુક પોઈન્ટ છે એ આપણે ખબર હોવી જોઈએ। આપણે જે ચીજ છીએ એ તો આપણે ખબર હોવી જોઈએ ને। તો આદમથી કરી અને જનાબ નૂહ અલૈહિસ્સલામ સુધીનો દુનિયાનો એક પીરિયડ છે, એક વખત છે, એક દાયકો છે, એના પછી દુનિયાનું પતન છે, પછી પાછી દુનિયા શરૂ છે, પાછી શરૂ નૂહથી પાછી શરૂ, અને એ પાછી જે શરૂ થઈ એ હવે હજી સુધી હાલી અને હાલે છે। અને હવે છેલ્લી ગયા નૂહ અલૈહિસ્સલામને સાનીએ આદમ પણ કહે છે, બીજો આદમ કે જેનાથી શરૂ થઈ। કેમ કે નૂહ અલૈહિસ્સલામના જમાનામાં પ્રલય આવ્યો, પ્રલય કહેતા કે બાળ પૂર, નદીનું પૂર આવે ને એ જેવું તેવું નહોતું, બહુ બડી બાढ़ थी, बहुत भयानक थी, तूफान आया जबरदस्त और सबको बहा के ले गया। એમાં એવા રહી ગયા, આ વાક્ય તમે સાંભળ્યા જરૂર હશે પણ ડગે એ બીજા સાંભળીએ ખરા, બધાને ખબર હશે, આપણા છોકરાઓને ભાઈ બેન દીકરીને ખબર હશે, પણ હરામ બદલે નહીં, વાત એ છે अल्लाह रहम करे। बोलो डोसीमानो वाक्य साँभळ्यो छे ने कि नूह अलैहिस्सलाम ने कहा कि मेरी कश्ती तैयार है, मेरे मानने वाले बैठ जाएं। उसमें बुढ़िया जो थी उसने कहा कि प्रलय आवे तो मने कहेजो, हूँ बेही जाए। तो कि वांधो नहीं, पण आ कामकाजमां भूली गया। पछी दुनियामां तूफान आव्युं, पाणी खेत छेट क्यांय उठी गयुं, कश्ती तरती थी, बाकी बधुं पूरुं थई गयुं। ई कश्ती एक ज रही दुनियामां, बीजुं कांई नहीं। कश्तीमां जेटला हता ई केटला जणा हता किताबना प्रमाणे हिसाब लगाड़ो। हूँ कई त्यां जोवा नहोतो गयो, पण किताबमां जोईए एटले खबर पड़े कि 78 जणा हता। 80 में 2 ओछा,
એને આપણે કદાચ બે આગળ પાછળ કરીએ, ભૂલચૂક કરીએ, હાલો ને 80 બસ હાલો, પણ એથી વધારે નતા. અને એમાંથી પાછું ગોઠવાનું, એમાંથી આપણે બધા છીએ. आप समझे ये बात? अच्छा, आप कहेंगे इसकी दलील क्या? अच्छा, આપણા મુસલમાનો તો હજી ખैर સમજી જાય, પણ અગર ગાયર મઝહબ અગર બયાનો સાંભળતા હોય તો એ કે એની દલીલ પણ છે કે જે ગેરોની કિતાબો છે જે મેં વાંચેલી છે કે જેની અંદર એ નામ બધામાં અલગ છે. એની અંદર મનુ છે રાજા, આપણામાં નૂહ છે, થોડો નામનો ડિફરન્સ છે, બાકી કહાની બધામાં એક. बाइबल वाली ईसा अलैहिस्सलाम वाला में कहानी एक आवश्यक कि कश्ती बनाने का हुक्म दिया. आप श्रीमद् भागवत उठा करके देखें तो उसमें भी आएगा कि कश्ती बनाने का हुक्म दिया, पर नाम एना अलग અને અમુક એના પાત્ર અલગ. આપણે અહીંયા નામ અલગ, પાત્ર અલગ, કામ એકનું એક કે આવી જ રીતે સૃષ્ટિ ઉપર પ્રલય આવ્યો ને પછી માનનારા એમાં બધા રાજાના બેસી ગયા અને કુદરતે એને બચાવી લીધા ને એમાંથી પાછી સૃષ્ટિની શરૂઆત થઈ. વાક્ય બેમાં એક જ આવશે પણ નામ અલગ આવશે. સમજી ગયા મારી વાત તમે? તો જનાબે નૂહ અલૈહિસ્સલામ જે છે એણે ઓલી બુડિયાને કીધું, કામમાં ભૂલી ગયા, કહેતા ભૂલી ગયા. પછી જ્યારે પહાડ ઉપર રહી ગઈ ને કશ્તી અને ઉતરા ને એકદમ નીચે લઈને આપણે ઉતરી ગયા ને પછી એને યાદ આવ્યું, ફરતા બધું જોતા હતા કે કેટલી તબાહી મચી, કોણ બીજું શું તેમ. તો એમાં એને ઓલી ઝૂંપડી દેખાણી ડોહીમાં. બાપ રે, આ ડોશીએ મને કીધું હતું જવાનું, એ તો રહી ગઈ. હવે બિચારી તો પૂરું થઈ ગયું હોય, અંદર ક્યાં તો નમાજ પડતી હતી. હું આને જોઈને કહે કે શું આવી ગયો, તુફાન આવી ગયો, હાલો તારે આવી ગયું હોય ગયું, બધું પતન થઈ ગયું, તો શું કરતા નમાજ પડતી. આમાં સુભાને લખવાની જરૂર છે. બોલો, આ મારા ભાઈ આ નમાજની બરકત મેં કીધી તમને. મેં મને એક ઓલી આદત ઓર પૂરી આ વાત ગઈ સુભાન અલ્લાહ, એવી આપણી આદત નથી. તમને હું સમજાવું છું क्या नमाज है, नमाज 5-10 मिनट का काम है, लेकिन यूं देखो तो बहुत बड़ी चीज है. गरीब नवाज ने કેટલા બધાય માને છે ને, હાથ નહીં ઊંચા કરાવું પણ માને છે ને, બધાય માને છે. અને ગરીબ નવાજને કોણ ન ચાહે? બેન નસીબ હોય, બે નસીબ હોય ન ચાહે. પણ ખબર છે કે ગરીબ નવાજની નમાજ કેવી હતી? ગરીબ નવાજની પાછળ નમાજી કેવા હતા એ ખબર છે? ખ્વાજા હમીદુદ્દીન નાગોરી એના ખલીફા છે. આ મુરીદોની વાત કરું છું, એના ખલીફા. હવે ગરીબ નવાજ નમાજ પડાવે, અલ્લાહુ અકબર, એવો ઇમામ ઊભો એને પાછળના મુક્તદી કેવા નસીબવાન. એ મુક્તદી એમ કહે છે કે ગરીબ નવાજ નમાજ પડાવે એની પાછળ અમે ઊભીએ અને જેવા હાથ કાન આગળ લઈએ ને અલ્લાહુ અકબર કહીએ, નિયત બાંધીએ એટલે સીધી નજર 7મા આસમાને જાતી. સીધી નજર 7મા આસમાને જાતી અને નીચે જોયા ભેગે સીધું તાજ તો સરા દેખાતું. એ ગરીબ નવાજ જેવા ઇમામની વાત છે. અચ્છા, હવે સાંભળવા જેવી વાત છે કે આપણે બધા છીએ. પીર સાહેબ આવ્યા કોઈ, એને નમાજ પડાવી અને આપણે બધાને બહુ જાજુ ન દેખાય, ત્યાંની દોરે હાજરીના પીર નાના એટલે મરતબો નાનો. સમજો બધા જેવા હાથ ઉપાડે કાબો દેખાય બધાને. એટલે હું સમજો બાપુ કેવા જોરદાર આવ્યા હે, આપણે અલ્લાહુ અકબર કરીએ તો કાબો સીધો સામો દેખાય. બાપુ બહુ સારા આવ્યા, સમજાણું? હવે એ બાપુ ચારથી રહીને વયા ગયા, ચારથી રહીને વયા ગયા. પછી બીજાએ પડાવીને તમે હાથ ઉપર ગયા અલ્લાહુ અકબર તો સામો ઈટ કાબો પાછો. એટલે હવે વેમ શું કરે આવી જાય આપણે કે ઓહો આ લાગે પીર સાહેબ લીધુંથી આપણે એટલા મુકમ્મલ અલ્લાહવાળા થઈ ગયા કે હવે તો આપણે દેખાય. ઓલું તો પીરના લીધે દેખાતું હતું, હવે આપણે આપણી રીતે દેખાય. આવો વેમ આવે કે ના આવે? આવે ને. તો ગરીબ નવાજ નમાજ પડાવતા મુરીદોને કાબો દેખાતો, ગરીબ નવાજ ગયા બહાર એટલે બીજાને નમાજ પડાવવાનું કહેતા ગયા. એમાં કીધું કે ને ખ્વાજા સૂફી હમીદુદ્દીન નાગોરી, નાગોર શરીફ વાળા, એને કીધું કે તમે નમાજ પડાવજો, હું જાઉં. એને સોઈ આ સહેલું નથી, કોઈને હોવું પડે, ગમે એ ન હોવી જાય તો એને સોઈ. હવે ખ્વાજા હમીદુદ્દીન નાગોરી કીધું અલ્લાહુ અકબર,
મુરીદોએ પાછળ કીધું અલ્લાહુ અકબર, તો હા મેં ઈ જ હાલત, આસમાન 7 આસમાન દેખાણા તે તો સરા દેખાઓ, બધાને એમ થઈ ગયું હવે તો આપણે કામિલ થઈ ગયા, હવે આપણે પણ કામિલ થઈ ગયા. હવે જ્યારે ખ્વાજા હમીદુદ્દીન નાગોરીને જવાનું થયું, એને જવાનું થયું, અને એને જ્યારે જવાનું થયું અને પછી નમાજ બીજાએ પડાવી અને અલ્લાહુ અકબર કર્યું એટલે બધું બંધ. ત્યારે ખબર પડી, ઓ બાપરે, ખોટા વેમમાં હતા. આ ફજીલત તો એના સાચા મુરીદ હમીદુદ્દીનના લીધે હતી. એટલે મુરીદ ઘણા હોય પીરના, પણ બધાય નહીં, બધાય નહીં, કામના અલગ, નામના અલગ. તો એ બરકતે નમાજ. એમાંનું મારું તાત્પર્ય એટલું છે કે નમાજને સાવ નજીવી, મામૂલી સમજી, અને અમારા છોકરાઓ તો ખાસ કરીને બચાવ ધ્યાન રાખજો બેટા, જલ્દી તમને નહીં કરને, आराम से पढ़े, अल्लाह के लिए पढ़े, अल्लाह की खुशी के लिए पढ़े. तो इसमें आपका और मेरा फायदा दुरुद पाक पढ़े. अल्लाह बात ये थी कि हर वली है दोस्त है, हर नबी भी वली है दोस्त है ना, बाकी सब भी वली है. विलायत का माना दोस्त होता है, और जितने नेक सालिहीन हैं वो सब वली हैं, ठीक. लेकिन दोस्ती में फ़र्क है, मैंने बताया सब कि नहीं. अब उसमें खलील किसको कहते हैं? खलील उसको कहते हैं जो दीवाना हो. तो दीवाना कैसा है? अब वो तो अक्सर बेस्टर है, लेकिन વધારે પડતી મૌલાના જે ઓલમા હોય છે એ લેલા મજનૂની દલીલ આપે છે કે જેવો મજનૂ એટલે સીધી સમજી જાય, સમજમાં આવી જાય કે ભાઈ મજનૂ છે અને બીજું કાંઈ દેખાતું નથી. એવી રીતે અલ્લાહનો જે સાચો આશિક છે, અલ્લાહની જે મોહબ્બત કરવા વાળો છે, એને અલ્લાહ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં, એને કહેવાય આશિક. અલ્લાહ સિવાય બીજું કાંઈ ન દેખાય. એને આપણે કહીએ કે બેટા પડવાનો ટાઈમ થઈ ગયો, તો એને બીજી દુકાન યાદ ન હોય, એને અલ્લાહ જ યાદ હોય. એક વાત તમને કહું કે નમાજ કબૂલ થઈ એ આપણે કોઈ કીધી ખબર પડે નહીં, ચિઠ્ઠી આવે નહીં આવે. પણ અમુક બુઝુર્ગોએ કે મારા ખ્યાલથી કદાચ હદીસમાં પણ આ લફ્ઝ હોય તો મને એ ખબર નથી, પણ મેં સાંભળેલું છે, ગાલિબન વાંચેલું પણ છે કે નમાજ આપણી કબૂલ થઈ કે નહીં એ અગર જાણવું હોય તો કેમ જાણવું, એમાં કોઈને પૂછવાની જરૂર નથી, ફાલ ખોલવાની જરૂર નથી, પીર સાહેબનું કામ નથી. તમારી જાતને પૂછો, ખબર પડી જશે. શું કે આપણે એક નમાજ પડી લઈએ પછી બીજી નમાજનો અગર અંદરથી અવાજ આવે કે હવે બીજી કઈ થશે, હવે બીજી નમાજ કઈ આઝાન થશે, હવે કઈ આઝાન થશે, હું ઝટ થવું જ્યારે આવું થવા માંડે ને એટલે સમજી લેજો કે 12 ગામમાં મારી નમાજ કબૂલ થઈ ગઈ. બસ કારણ કે આપણે જ્યારે કોઈની યાર સાચી દોસ્તી, સાચી મિત્રતા કરીએ છીએ તો આપણે એને મળવા માટે એક તાલાવેલી ઊભી થાય છે. કઈ ફોન આવે, કઈ મને મળશે, ક્યારે આવશે. એ જે દુનિયાવી દોસ્તની તાલાવેલી છે એ દુનિયા મૂકી અને ઉપર જ્યારે રાબતો બંધાઈ જાય અને એની હારે જ્યારે લો લાગે અને એના કામની ઉપર જ્યારે જીવ પડી જાય, એને કહેવાય કે આને અલ્લાહનો રંગ લાગ્યો, અને એને કહેવાય કે આની નમાજ કબૂલ થઈ. એટલે આપણે એવું બનવું છે, બની નહીં શકીએ, કોશિશ તો કરીએ ને, કોશિશ તો કરીએ ને. કોઈ મારા ખ્યાલથી કરોડપતિ બની ન આવે પણ નથી કરતા કોશિશ, નથી જતા દુકાને, નથી કરતા ધંધા, કરો છો ને. ભણવાવાળા છોકરાઓને હું પૂછીશ કે ભણવાવાળા કોઈ મોટા થઈને પ્રધાનમંત્રીનું પદ લેવાના નથી કે નથી સાયન્ટિસ્ટ બનવાના, તે છતાં તમે તમારા છોકરાઓને ભણવા મોકલો છો કે નથી મોકલતા? મોકલો છો ને, કોશિશ કરો છો. તો એવી જ રીતે અહીંયા કેમ નથી કરતા? અહીંયા કેમ નથી કરતા કે મારો દીકરો ભલે વલી નથી બનવાનો પણ મુસલમાન તો બની જાય. આપણે વલી નથી બનવું પણ આપણે કમસે કમ અલ્લાહની બારગામાં જવાબ દેવા વાળું તો બનવું છે. તો અહીંયાની ટાઈમની ચિંતા આપણને બધાને હોવી જોઈએ, મદરસાના ટાઈમની ચિંતા હોવી જોઈએ, મસ્જિદના નમાઝના ટાઈમની ચિંતા આપણને હોવી જોઈએ. જેમ સ્કૂલની ચિંતા હોય ને, અને એવું લગ્નમાં તો નહીં, અમારા છોકરા સ્કૂલ ખુલી ગઈ છે, હા તો આ તારો મદરસો તો ક્યારનો ખુલી ગયો છે.
ये मदरसा तो कब का खुल चुका है। અહીંયાથી કે બહાર જવું હોય તો પૂછવાની જરૂર નથી, બાપુ છે આપણે મફત છે, મફતની કદર હોય અને કુરાનની ક્યાં જરૂર છે। पूछेंगे नहीं उसको, बापू छोकरा मेरा बाहर जाने वाला है, जरूरी है जाना है तो नहीं आएगा, ऐसा आराम को पूछता हो, ऐसा नहीं। एक શું કામ નથી થતું? કેમ કે આની કદર નથી। અને માથો સાહેબને ફોન કરશે અથવા ચિઠ્ઠી લખીને મોકલશે તો રૂબરૂ રજા લેવા જાય, એની બધી એની જે છે ને એની ફોર્માલિટી પૂરી કરશે। બાકી ને બધું છોકરાને કાઢી મૂકે તો તમારા છોકરાનું ભવિષ્ય હું, મારો છોકરા જિંદગીનું હું થશે। અચ્છા સ્કૂલમાંથી નીકળી કાઢી મૂકે તારી જિંદગી બગડી જાય, અને મદરસામાંથી જો તારો છોકરો ચેટો થાય તો એની જિંદગી નહીં બગડે? બગડે કેની જિંદગી? હકીકતમાં એની બગડે કે જેણે મસ્જિદના દરવાજા જોયા નથી, એની બગડે। સાચી વાત કે ખોટી વાત? એટલે ચિંતા આપણને અસલમાં થઈ શું ગયું છે કે આપણે જેની ચિંતા હોવી જોઈએ એની આપણી દિલ દિમાગમાંથી નીકળી ગઈ, અને જેની ન હોવી જોઈએ એની ભરાઈ ગઈ। હાલાકી હું એજ્યુકેશનનો વિરોધી નથી, ગુરુદેવ પાક પણ જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે આપણે કરીને દેખાડ્યું કે અલ્લાહની રાહમાં માલ તો એક તરફ, ખુદની જાતને કુરબાન કરતા શીખો। માલ તો એક તરફ, ખુદની જાતને અલ્લાહની રાહમાં અગર દેવી પડે તો કુરબાન કરતા શીખો। ઉપર જે કોઈ છોકરા ઉપર હોય, અવાજ આવતો હશે, મહેરબાની કરીને ચૂપચાપ છાનામુના બેસજો ને નમાજ પઢજો, બાકી નીચે જગ્યા ઘણી છે, નીચે રહેજો મહેરબાની કરીને। तो ये जनाब इब्राहिम अलैहिस्सलाम कि जिन्होंने सब कुछ दे दिया, अब फरिश्ते बारगाह इलाही में अर्ज करते, मौला सच कहा तूने कि तेरा ये दोस्त, हाँ सच में ये आम दोस्तों जैसा नहीं है, ये तेरा खलील है, तेरा दीवाना है। दीवाना उसे कहते हैं, खलील उसे कहते हैं। इश्क कहने के भाई एनी तो मिसालों घणी છે। વલીઓના દરબારમાં આગળ જાઓ તો વલીઓ પાસે ઘણી છે। દોરે હાજરના પીરની અગર વાત કરું તો ઘણી છે। અને એ તો હરેક સમાજમાં, એવું નથી કે આપણા સમાજમાં, મુસ્લિમ સમાજમાં કે મુસ્લિમ ઇતિહાસમાં નહીં, હરેક સમાજમાં તમે એવા જૂના ભજન સાંભળો ને તો એમાં આ ચીજ મળશે। જૂના આપણા જે કસીદા છે, આપણી જે નાત શરીફ ને કસીદા છે, જે મનકબતો છે, એમાં પણ આ ચીજ મળશે, વાક્યામાં મળશે, આ ચીજ મળશે। પણ ગોતવાવાળા જોઈએ, જોવાવાળા જોઈએ, આંખવાળા જોઈએ, એને પકડવાવાળા જોઈએ। ગામડામાં તમને ખબર હોય તો અત્યારથી ને પહેલેથી ખાનકાનો રિવાજ છે કે પીર સાહેબ આવે। અત્યારે તો ખરાબ હાલત થઈ ગઈ, પણ પહેલાંનું એવું હતું કે પીર સાહેબ 8-8 દી પડ્યા રહેતા, 8-8 દી બળદ ગાડા છોડેલા પડ્યા રહેતા। જ્યાં સુધી ઘરે મહેમાન છે, બાપુ છે, ગાડું નહીં જોડાય, કેમ કે બાપુ આવ્યા આપણે કામમાં નહીં, કામ મૂકી દઉં, બોલો બાપુની સેવામાં રહેવાનું, જો પીર કહે તો ગાડું જોડો, બાકી પડ્યું એવા હતા, એવા ખેડૂત હતા ને ઈમાનના પાકા હતા, પડેલા નતા, પણ હતા ઈમાનના પાકા। એ ઘડી થાય તો બીજી જગ્યાએ ભાગી ભયા નતા जाता, एवा नहीं। अब एक ऐसा मैं आपको आखिरी वाक्य बयान कर दूँ, फिर इसके बाद में इंशाअल्लाह तकरीर का इंतजाम हो जाएगा, और एक ऐलान भी मुझे करना है आपको लास्ट बता। ये बात आप समझें, छोकराओं खास અને માવતર પણ ઉસ્તાદના અદબ એહતરામ શું છે, વડીલોના અદબ એહતરામ। દાદા બાપુ સાવરકુંડલાવાળાને ઓળખો છો? દાદા બાપુ સાવરકુંડલા ઓળખો છો? એક અલ્લાહનો વલી છે, આદિ હયાત, જેને ખિદમતે ખલ્ક એટલે કોમની સેવાનો જાણે સમ ખાધા છે એવો। કેટલાય મદરસા, કેટલી મસ્જિદોનો કામ એના અંડરમાં હાલી ગયા છે। એ દાદા બાપુ સરકાર સાવરકુંડલા, એના મોઢે મેં એક ચીજ સાંભળેલી છે ને, આ કંઈક કેટલી તકલીફમાં મેં કીધું, અને એ એણે કેમાંથી સાંભળાવી? ઓલું ગુજરાત સમાચાર છાપું આવે છે ને એના, એણે કીધું કે ઘરમાં લઈ જવા લાયક અત્યારે છાપા કોઈ હોય તો એ આ છે। પછી એમાં એક સુવિચાર વાંચ્યો, એ સુવિચાર છે ને એ અમને કવડી કલાકની તકલીફ કરતાં આટલો સુવિચાર ગાંઠે બાંધીને લઈ જાજો, એ તમને જિંદગીભર કામ આવશે, કબરમાં આરામ થશે।
ગેરંટી એમ આ બોલું છું, રેકોર્ડ થાય છે, ગેરંટી. અગર આ ચીજ ઉપર તમે અમલ કરો અને આ વાત તમને કામ ના આવે તો હું અગર મરી જાઉં તો ઉના ગામ છે, કબર ઉપર આવીને જોડા મારી જાઉં. ગેરંટીથી કહું. હવે સુવિચાર શું હતો એ સાંભળો. સુવિચાર એમ હતો, ધ્યાન દેજો, અમે અમારા સંતાનને એટલે છોકરા, અમે અમારી સંતાનને વારસામાં, અમે અમારી સંતાનને વારસામાં, વિરાસતમાં સંસ્કાર, અદબની દોલત આપી. અમે અમારા સંતાનને, ઔલાદને વિરાસતમાં સંસ્કાર, અદબની દોલત આપી. એનો અસર શું થયો? અસર એ થયો કે આજે એ બેસતા નથી જ્યાં સુધી અમે ઊભા હોઈએ. બસ મોટામાં મોટો ખજાનો તમારે જો જોતો હોય દીકરાને દેવા માટે કે મારા દીકરા માટે હું મૂકી જાઉં તો આ મૂકી જાઉં. અદબ. અને આજ ઈ જ દીકરામાંય નથી ને આપણામાંય નથી. અમારી આવો કાઠિયાવાડમાં જુમો થઈ જાય ને એટલે નાની ઉંમરનો, મોટા ઉંમરનો, ભલે હાજી હોય, નમાજી હોય, દાઢીવાળો હોય કે વગર દાઢી હોય, કોઈ બી હોય, મોટો છે, વડીલ છે, એટલે નાનો આવી રીતે લાઈન થાય હાથ મિલાવવાનો તો જેટલા બી વડીલ હોય ઇમામનો હાથ ચૂમતા જાય, બધા નાના મોટા. ઠીક. પછી એ લાઈન થાય ને એટલે એની અંદર જેટલા ઉંમરમાં નાના હોય ને એ મોટાના હાથ ચૂમતા જાય, હાથ ચૂમતા જાય મોટાના. પછી એમાં એવું નહીં કે કાકો છે કે નહીં, આ સગો છે કે નહીં, આ મારાથી એની દાઢી નથી, કાંઈ નહીં, વડીલ છે. और लोग इसके सर पर हाथ रख के गौसे पाक तुझे सलामत, गौसे पाक का वसीला. वडे पीर असां यहाँ कच्छी भाषा बहुत વધારે લેતી त्याच्या वडे पीर जो वसीला, मोटा पीर का वसीला, ऐसा उसके सर पर हाथ रख कर बिठवा देते. ये अदब वहाँ से शुरू होता है. अब हमने यहाँ देखा कि लोग अपने माँ बाप के ही हाथ नहीं चूमते, ऐसा नहीं चाहिए, करें. और फिर दूसरे अदब भी बहुत सारी बातें कभी इंशाअल्लाह अगले टाइम में ही बात करूँगा. तो हमें हमारी औलाद ने अदब संस्कार की दौलत वास्तव आप दुरूद पाक पढ़े मैं ऐलान कर दूँ आपको. वो जो मैं बात करने वाला हूँ वो ये है કે તમારા ને મારા ઘરડા આપણા જે વડીલો છે એને આપણા માટે ઘણું કર્યું એ બધાને ખબર હશે. કોઈ એવો હશે કદાચ ભાગ્ય કે જેણે પોતે બાપે કંઈ નહોતું મૂક્યું, ભાડાનું મકાન પણ નહોતું, અથવા તો નાની એવી ઓયડી હતી પણ એ ભાઈએ મહેનત કરીને પછી વીઘા 2 વીઘા લીધું કે 10 વીઘા લીધી, એવા તો કોકા જ હોય. બાકી તો બાપ દાદાની છોડેલી જમીન હોય, મકાન હોય, થોડા ઘણા પૈસા હોય, એવું મૂકેલું જ હોય માવતર હોય ને, તો એને તો ઘણું મૂકીને વયા ગયા. બદલામાં આપણે જ્યારે 40 વર્ષ સુધી આપણે થોડા 2-4 પુરાણ પડીને બેસ્યા. એ સિવાય હવે એને થઈ ગયા દાદા ટાઈમ. આપણે કોઈ દી એના માટે એવું થયું હોય તો તમે મને કોઈ કહો કે ભાઈ હું તો છે ને મારા બાપાને હર રોજ એક તસબી કલમાની પડીને બક્ષું છું બાપાને કે દાદાને કે મારા ખાનદાન છે, કોઈ એવો નહીં જ હોય. કારણ અને હોય તો કદાચ એકાદું હશે બી નહીં, એ નથી કરતો, પણ વધારે પડતા નહીં હોય. અચ્છા નહીં હોય એનું કારણ શું? કામ. બધે કામકાજમાં છો તો તમને ટાઈમ નથી તો તમે હોઈ જવાના જ છીએ. હવે આપણે જ્યારે વયા જાઉં તો આપણી કોમને ટાઈમ હશે તો હવે કરવું જરૂર તો આપણે એની જ પડવાની છે. તો જેની જરૂર આપણે પડવાની છે ને આપણી ઓલાદ પાછળ આવવાની છે નહીં. આપણે જ્યારે 40 હોય ને 4 રોજીની પાછી 40 હોય પાણી નાખવાનું કે તું લેતો જા ને હું પછી આવું, તું જાને પાણી નાખવામાં દાંતિયા થતા હોય, ફૂલ નાખવામાં દાંતિયા થતા હોય, એકબીજાને માથે ઢોળતા હોય, જાતા ન હોય, આવું થાય છે ને. તો એવું આપણે યારે થશે તો શું કરવું? આનો રસ્તો શું કરવો? હવે એનો રસ્તો હવે આપણે ચીલો પાડવો છે, નવો ચીલો પાડવો છે. એને નવો કયો જૂનો કયો એ પાડવો છે આપણે. એ શું કે અહીંથી બધા જાઓ એટલે હરેક ગામની વાત કરું છું, ચાહે એના ગામમાં મસ્જિદ હોય કે ન હોય, મદરસો હોય કે ન હોય, ભલે એક જ ઘર મુસલમાનનું હોય કે ભલે પછી 100 ઘર હોય કે 200 ઘર, પણ આ ચીલો અહીંથી લઈને જાઓ કે આપણે આજે જઈએ છીએ, આજથી રોજ આપણે
બધાને ઘરમાં એક તસબીહ કલમાની અથવા દરૂદની આપણે પડવાની છે. બકસવાની નથી, ખાલી પડવાની છે, હિસાબ રાખવાનો છે. માની લ્યો કે दाखलो हमारा भाई अल्ताफ भाई, अब जैसे हमारे अल्ताफ भाई जानवाड़ा वहाँ के हैं. अब मान लीजिए कि ये हैं, इन्होंने कहा कि भाई बापू ने कहा था अपने, तो ये जहाँ से गएंगे तो शाम को इन्होंने लिखा कि हालो साँझे ईसा मलिक की एक तस्वीर पढ़ी, शुक्रवार की एक थी गई, शनिवारे पाછી બપોરે યાદ આવ્યું પढ़ લીધી હતી, એક શનિવારની થઈ ગઈ. એમ કરતાં કરતાં એણે આવતા શુક્રવાર સુધી જેટલી તસ્વીર થઈ એણે આવીને લખાવી. મૌલાના સાહેબ મેં રોજ એક પડતો હતો, મારી 7 થઈ. સમજાણ મારી વાત તમને? તો એમ બધાએ પોતપોતાની તસ્વીર ઘરમાં પડતા હોય, દુરૂદ કલમા જે કહ્યું, પણ કલમા વધારે પડવાનું. તો એ જે કહ્યું એને લખીને રાખવું નહીં. લખીને પછી જ્યારે પાછા આવો અહીંયા આપણે મજલિસ રાખવાની છે શનિવારે. ક્યારે? હર શનિવાર ઈશા નમાજ બાદ તમારાને આપણા બધા ઘર ખાનદાનના વડીલો મરહુમોના નામે, કોઈ એકના નામે નહીં, બધાના મરહુમોના નામે ઈસાલે સવાબનો ફાતિહાનો એક નાનો એવો પ્રોગ્રામ ગોઠવશું, જેમાં નોર્મલ નસીહત ક્યારે અમારા ઇન્દરબાવાળા બાપુ છે એ 2 વાત કરશે, તો ક્યારે ગુલામ રસૂલ છે એ કરશે, ક્યારે એમના દીકરા અબ્દુલ રશીદ બાપુ કરશે, ક્યારે હું 2 વાત કરીશ. જેને ટાઈમ હશે યાદ હશે 2-4 વાત વધુ મુસલની સમજી પછી આપણે જે પડ્યા હોય એ બધાનો ફાતિહો પડવાનો, દુઆ કરવાની, હાવ ઘરે. આ હર શનિવારનો પ્લાન છે. આ કામની અંદર તમારે બધાએ ખૂબ જ મારો સાથ દેવાનો છે. 1 રૂપિયો આની અંદર કોઈનો જોતો નથી. ઓનલી ફોર આની અંદર તમારી આ મદદ જોઈએ કે તમારે આવવાનું અને આ ચીજો પડીને લાવવાની આપણા વડીલો માટે. બોલો આવશો ને? हर शनिवार में આપણે इंशाल्लाह प्रोग्राम करवाना है. अल्लाह से दुआ करते हैं अल्लाह ताला हमें कहने सुनने से ज़्यादा अमल की तौफीक अता करे. और अल्लाह से दुआ है रसूल पाक सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में हमारे सगीरा कबीरा छोटे बड़े जाने अनजाने गुनाह को माफ़ करे. और जो लोग मदरसे में अभी जिनके बच्चे नहीं आ रहे हैं और जो आए और फिर चले गए, उन सबसे रिक्वेस्ट है कि मदरसा अल्लाह के रसूल का घर है, उससे दूर जाना या उसे छोड़ देना ये सही नहीं है. आप सब लोग मस्जिद और मदरसे के कामों में दिल से ध्यान दें, कोशिश करें. अस्सलाम वालेकुम.